પોલીસે તેમને શોધવાના શરૂ કર્યા। આ તરફ કેટી કામરિયાએ મંગાવેલી ગુમ થયેલા લોકોની યાદી પણ આવી ગઈ, જેમાં અમદાવાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસમાં 5 વ્યક્તિ ગુમ થયા હતા, જેમાંથી એક વ્યક્તિ મુસ્લિમ હતો। પોલીસની તપાસનું સર્કલ હવે થોડું નાનું થઈ ગયું હતું અને હવે પોલીસ આ ગુમ વ્યક્તિના ટુકડા હોઈ શકે છે તે શંકાને આધારે તપાસમાં લાગી જાય છે। આ વ્યક્તિનું નામ હતું શાકિર શેખ। તે 40 વર્ષનો હતો અને 2 નવેમ્બરે ગુમ થઈ ગયો હતો, જેની જાણવા જોગ નોંધ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશને લખાવવામાં આવી હતી। આ વ્યક્તિની ઉંમર અને તેના ગુમ થયાનો સમય મળેલી લાશ સાથે થોડો બંધ બેસતો હતો, પણ પોલીસ હજુ સાવચેત હતી, કારણ કે આ તબક્કે એક ખોટો અંદાજ પણ ખોટી દિશામાં પોલીસની તપાસને લઈ જઈ શકે તેમ હતો। પોલીસ તપાસનો પોતાનો ગોલ્ડન ટાઈમ મિસ કરવા માંગતી નહોતી, તેથી એક ટુકડી એક્ટિવા અને રિક્ષાના માલિકો સુધી પહોંચવામાં લાગી ગઈ અને બાકીની ટુકડી શાકિરના એડ્રેસ પર પહોંચી। પોલીસે શાકિરના પરિવારને આખી પરિસ્થિતિ સમજાવી અને ડીએનએ ટેસ્ટ માટે મંજૂરી માંગી। પરિવારજનોએ હામી ભરતા પોલીસે ડીએનએ ટેસ્ટની તજવીજ શરૂ કરી અને ગુમ થયેલા શાકિરના માતા પિતાના ડીએનએ સેમ્પલ લીધા। ત્યારે થોડા દિવસમાં રિપોર્ટ મળ્યો અને સાબિત થયું કે પોલીસ સાચી દિશામાં છે, કારણ કે ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા હતા અને મૃતક વ્યક્તિ કોણ છે તેની પણ હવે સ્પષ્ટતા થઈ ગઈ હતી।